ગુડ નૂન સર. ગુડ નોન. કેવું રહ્યું આજનું ઇન્ટરવ્યુ? ઇન્ટરવ્યુ સારું રહ્યું. અચ્છા, કઈ પેનલ હતી તમારે? મારે હસમુખ પટેલ સાહેબની પેનલ હતી. ઓકે, તમને કેવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા આજે? મને ઇન્ટ્રોડક્શનથી જે તમે ઇન્ટ્રોડક્શન આપો ત્યાંથી કે મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરેલ છે અને પછી ત્યારબાદ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. તો સરનો પહેલો પ્રશ્ન એવો જ હતો કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો તો જુનિયર ક્લાર્ક તરીકે કેમ છો? એટલે મેં થોડી એ બાબતે મારા જવાબોને વાત કરી અને પછી મતલબ ડાયવર્સ ક્વેશ્ચન કે તમે જે આન્સર આપશો એમાંથી સર સવાલ બનાવશે. સર એના સવાલ પ્રેડિક્ટ કરીને આવતા નથી અને સર એકદમ નેચરલ રીતે સવાલો પૂછે છે. એટલે મને જેમ કે પૂછવામાં આવેલો સવાલ કે ભાઈ તમને ટીડીઓ મેં કીધું મારામાં એપ્ટિટ્યૂડ છે એમ, તો તમારામાં કયો એપ્ટિટ્યૂડ છે? તમે સરકારી સેવક તરીકે કામ કરતા હોય અને તમને એવી પરમિશન આપવામાં આવે કે તમે લોકોમાં અને સંસ્થામાં એથિક્સ વધારો, તો એથિક્સ માટે તમે કયા કયા પગલાં લેશો? તમને જે આધુનિક માતા અને જૂના જમાનાની માતા છે એ બંનેમાં તમે કોને પ્રિફર કરશો? એમાં થોડી અમારે ડિબેટ થયેલી અને બસ આવા ક્વેશ્ચન હોબી રિલેટેડ થોડી એજ્યુકેશન ઉપર વાત થઈ હતી. ગુજરાતની એવી કઈ 3 બાબતો સારી અને ગુજરાતની કઈ એવી 3 બાબતો ખરાબ છે જ્યાં ધ્યાન દોરવાની વધારે જરૂર છે, એવા ક્વેશ્ચન ઉપર લાંબી ચર્ચાઓ થયેલી. એપ્રોક્સ તમારું ઇન્ટરવ્યુ કેટલી ટાઈમ ચાલ્યું હશે એ જણાવી શકો? 20 મિનિટની આસપાસ ચાલેલું. એવું છે. પછી તમારો કોઈ પ્રાઇવેટ વર્ક એક્સપિરિયન્સ કામ આવેલો આમાં? વર્ક એક્સપિરિયન્સ તો એક સવાલ જ પૂછેલો મારી જોબ રિલેટેડ, તો બાકી જોબ રિલેટેડ વધારે કંઈ પૂછેલું નથી. બાકી બીજું બધું ડાયવર્સ ક્વેશ્ચન જોબ રિલેટેડ નથી પૂછેલું. ઓકે, પછી ટીડીઓ વિશે થોડું પૂછેલું કે ટીડીઓની કામગીરી મતલબ કેવી રીતના હોય છે. ઓકે, પછી આવનારા જે આપણા કેન્ડિડેટ્સ છે એ માટે તમે કોઈ ટિપ્સ આપવા માંગો? બસ એવું કે જેવા છો એવા દેખાવ, બી નેચરલ અને થોડો કોન્ફિડન્સ રાખો અને મોક ઇન્ટરવ્યૂ વખતે જે થોડા સૂચનો આપેલું હોય એને થોડા અનુસરવાનો પ્રયત્ન કરો. ઓકે, પ્રાજેશ તરફથી તમને શુભેચ્છાઓ.